हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ વખતે એન્ટ્રોપી ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ સાથે એન્ટ્રોપીને કેવી રીતે સંબંધ છે એની ચર્ચા કરી અને થોડાક દાખલા જોયા. આજે આપણે ગિબ્સની મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચે શું સંબંધ છે એની વાત કરવાની છે. ગિબ્સની મુક્ત ઉર્જા અથવા તો ગિબ્સ ઉર્જા ફેરફાર જેને આપણે ડેલ્ટા જી કહીશું અને સંતુલન અચળાંક કે વચ્ચેનો સંબંધ ની ચર્ચા કરીએ આપણે. ચલો, આપણે ગઈ વખત વાત કરી ભાઈ કે ભાઈ ડેલ્ટા જી એટલે કે ગિબ્સ ઉર્જા ફેરફાર. તો રાસાયણિક પ્રક્રિયાની મુક્ત ઉર્જા ફેરફારની માત્રા અને એની સંજ્ઞા ચિહ્ન ડેલ્ટા જી ની માત્રા અને ચિહ્ન પરથી કઈ વસ્તુ જાણી શકો ભાઈ? એક તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની વાત કરી શકો ભાઈ. રાસાયણિક પ્રક્રિયાની સ્વયંસ્ફુરણાનું પ્રાકથન કરી શકો. રાસાયણિક પ્રક્રિયાની સ્વયંસ્ફુરણાનું પ્રાકથન. બરાબર છે ભાઈ? પ્રાકથન. આનો અર્થ શું થાય ભાઈ? મેં હમણાં તમને કીધું કે ભાઈ ડેલ્ટા જીનું મૂલ્ય જો લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે, સ્વયંસ્ફુરિત થશે. બરાબર? એટલે સંજ્ઞા ઉપરથી તમને ખબર પડશે કે ભાઈ પ્રક્રિયા થશે કે નહીં. ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હશે તો પ્રક્રિયા થશે, ડેલ્ટા જીનું મૂલ્ય ધન હશે તો પ્રક્રિયા થશે નહીં. એટલે રાસાયણિક પ્રક્રિયાની સ્વયંસ્ફુરણાનું પ્રાકથન કરી શકો. અને બીજું, તેમાંથી ઉપયોગી કાર્ય, તેમાંથી ઉપયોગી કાર્ય જે નિષ્કર્ષિત કરી શકાય છે, જે નિષ્કર્ષિત કરી શકાય છે એના વિશે તમે પ્રાકથન કરી શકો છો. નિષ્કર્ષિત કરી શકીએ તેનું, કરી શકીએ તેનું પ્રાકથન કરી શકો ભાઈ તમે. તો ડેલ્ટા જી ના મૂલ્યની માત્રા, એની સંજ્ઞા ઉપરથી બે વસ્તુ જાણી શકો, બે વસ્તુ વિશે પ્રાકથન કરી શકો. એક તો પ્રક્રિયા થશે કે નહીં અને કેટલા પ્રમાણમાં થશે. ઉપયોગી કાર્ય જે નિષ્કર્ષિત કરી શકીએ છીએ એનું પણ તમે પ્રાકથન કરી શકો છો. એટલે બે વસ્તુ તમે જાણી શકો છો. હવે આપણે પ્રતિવર્તી પ્રક્રિયા માટે વાત કરીએ. બોલો, પ્રતિવર્તી પ્રક્રિયા માટે આપણે આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા A વત્તા B ગિવિંગ C વત્તા D આ શેમાં છે ભાઈ? સંતુલન માં હોય ત્યારે. આ સંતુલનમાં છે ને, સામસામું પ્રતિવર્તી પ્રક્રિયા છે. ચલો, સંતુલન વખતે બોલો, આ પ્રક્રિયા માટે સંતુલન વખતે શું થશે ભાઈ? ડેલ્ટા જી ની કિંમત 0 થાય. આપણે અગાઉ કીધું કે ભાઈ ડેલ્ટા જી લેસ ધેન 0 તો પ્રક્રિયા સ્વયંભૂ થશે, પ્રક્રિયા આપમેળે થશે. डेल्टा जी ग्रेटर देन 0 प्रक्रिया थशे नहीं, अने डेल्टा जी नु मूल्य 0 होय
તો સંતુલનમાં છે એમ કહી શકો. એટલે સંતુલન સમયે ડેલ્ટા જી ની કિંમત કેટલી હોય ભાઈ? 0 હોય છે. હવે કોની વચ્ચેનો સંબંધ હું લખું છું ભાઈ કે ભાઈ પ્રક્રિયકોને નિપજોની પ્રમાણિત અવસ્થામાં મુક્ત ઉર્જા, પ્રક્રિયાની પ્રમાણિત અવસ્થામાં મુક્ત ઉર્જામાં થતો ફેરફાર એની સંજ્ઞા આ છે. પ્રક્રિયાની પ્રમાણિત અવસ્થામાં ડેલ્ટા જી અને સંતુલન અચળાંક કે વચ્ચેનો સંબંધ આવો છે. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી 0 વત્તા RT ln K. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી 0 લખું છું, આ માઇનસ, આ સંજ્ઞા છે, પ્રમાણિત અવસ્થાની સંજ્ઞા છે, વત્તા RT ln K. પરંતુ સંતુલન સમયે ડેલ્ટા જી ની કિંમત કેટલી લખી ભાઈ આપણે? 0 હોવાથી અહીંયા 0 કિંમત મૂકો, ડેલ્ટા જી ની જગ્યાએ 0 બરાબર ડેલ્ટા જી 0 વત્તા RT ln K. માટે ડેલ્ટા જી 0 બરાબર, આને હું પેલી બાજુ લઈ જાઉં તો માઇનસ RT ln K, અથવા તમને આ જે પ્રાકથ્યની વાત કરી કાર્યમાં એ અહીંયા આવું બી સૂત્ર ડેલ્ટા જી બરાબર માઇનસ W ઇલેક્ટ. કાર્ય સાથે પણ ડેલ્ટા જીની સંબંધ છે અને પ્રક્રિયા થશે કે નહીં એના સાથે પણ ડેલ્ટા જીને સંબંધ છે. તો ડેલ્ટા જી બરાબર માઇનસ RT ln K થઈ ગયું, અથવા આ ln ની જગ્યાએ મારે લોગ લખવો છે તો હું 2.303 વડે શું કરી નાખું ભાઈ? ગુણી નાખું લોગ K. તો સરસ મજાનું આ સૂત્ર આવી ગયું. ડેલ્ટા જી બરાબર માઇનસ 2.303 RT log K થઈ ગયું. મસ્ત ભાઈ સૂત્ર. હવે ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરવી હોય, બોલો ઉષ્મા શોષક, બોલો ઉષ્મા શોષક પ્રક્રિયામાં ડેલ્ટા H નું મૂલ્ય ધન હોય કે ઋણ હોય ભાઈ? તો કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા H નું મૂલ્ય વધુ ધન હોય છે. બસ શેપક માટે ડેલ્ટા H નું મૂલ્ય ઋણ હોય, શોષક માટે ડેલ્ટા H નું મૂલ્ય ધન હોય. તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા RH પ્રક્રિયા એન્થાલ્પી નું મૂલ્ય વધુ ધન હોવાથી K ગ્રેટર દેન K લેસ દેન 1 થાય, માટે નિપજ વધુ મળે નહીં. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા H નું મૂલ્ય વધુ ધન છે એટલે K લેસ દેન 1 થાય, માટે નિપજ વધુ મળે નહીં, એટલે કે ઓછી મળે. એમ બી કહેવાય ને, વધુ મળે નહીં એટલે કે નિપજ ઓછી મળે. ચલો શોષકની જગ્યાએ શેપકની વાત કરીએ. બોલો ઉષ્મા શેપક પ્રક્રિયા માટે ડેલ્ટા RH નું મૂલ્ય વધુ ઋણ હોવાથી, અહીંયા વધુ ધન છે, અહીંયા વધુ ઋણ હોવાથી K ગ્રેટર દેન 1 થાય આ સૂત્ર મુજબ, અને K ગ્રેટર દેન 1 હોય તો નિપજ વધુ મળે, અહીંયા ઓછી મળે, અહીંયા વધુ મળે. ટૂંકમાં
તમે આમ કહી શકો આ સૂત્રથી કે જો ડેલ્ટા જી લેસ દેન 0 તો કે ગ્રેટર દેન 1 માટે વધુ નિપજ મળે, એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. પુરોગામી એટલે પ્રક્રિયકમાંથી નિપજ આપે. જો ડેલ્ટા જી ગ્રેટર દેન 0 હોય તો કે લેસ દેન 1, અને કે લેસ દેન 1 તો વધુ નિપજ મળે નહીં, એટલે કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. નિપજથી પ્રક્રિયક તરફ થાય એટલે નિપજનું પ્રમાણ ઓછું મળે. અને ડેલ્ટા જી બરાબર 0 હોય તો કે બરાબર 1 થાય, માટે પ્રક્રિયા સંતુલનમાં છે એમ કહેવાય. સંતુલનમાં છે એમ કહી શકો તમે. તો આ સંબંધ યાદ રાખજો, ડેલ્ટા જી અને કે વચ્ચેનો સંતુલન વચ્ચેનો સંબંધ શું છે ભાઈ? ડેલ્ટા જી બરાબર -2.303 RT log K. આ સૂત્ર છે ને આ સૂત્ર આધારિત આપણે દાખલા જોવાના છે, બરાબર છે. ચલો પહેલાં કોયડા જોઈ લઈએ, 3 છે, અને પછી 3 સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ આપણે. ચાલો કોયડો 6.12. ચાલો તમને શું કર્યું છે ભાઈ? O2 માંથી ઓઝોનમાં પરિવર્તન માટે ડેલ્ટા જી 3/2 O2G માંથી O3G માટે ડેલ્ટા જી શોધવાનો છે. કેપી તમને આપી દીધેલો છે. કેપી છે તમને 2.47 × 10⁻29. બોલો ડેલ્ટા જી શોધવાનો છે. કેપી આપેલું છે, હમણાં જ આપણે સૂત્ર લખ્યું. કયું સૂત્ર લખીશું ભાઈ? ડેલ્ટા જી બરાબર -2.303 RT log K -2.303 R ની કિંમત કેટલી લઈશું ભાઈ આપણે? જૂલમાં 8.314. R ની કિંમત 8.314 જૂલમાં લઈશું. રકમમાં તાપમાન તમને 298 કેલ્વિન આપ્યું છે. 298 કેલ્વિન તાપમાન આપ્યું છે. લોગ કે ની કિંમત આપી છે 2.47 × 10⁻29. શું કરીશું ભાઈ? જો આ એમ લખી દઈએ. 10 ની ઉપર જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ લખો. 10⁻29 છે ને એટલે -29 કરી દીધી ભાઈ મેં. ચલો હવે શું કરીશું ભાઈ? લોગ આગળ જોવાનો. લોગ કેટલામાં જોશો? 24/7. 24/7 તમે લોગ જોશો તો 39.37 આવશે. 27 છે, 39.27 છે. ખ્યાલ આવે? 10 ની ઉપર જેટલી ઘાત એટલી ઘાત આગળ લખો. આગળની સંખ્યાનો લોગ જો એટલે 24/7 લોગ જોશો તો આટલો તમને મળશે. હવે શું છે ભાઈ? આ જે 29 જે છે એ માઇનસ છે ને પાછળના 0.3927 પ્લસ છે, એટલે આ માઇનસ પ્લસ ના થાય. પહેલાં આખી સંખ્યાને માઇનસમાં ફેરવવી પડે, એટલે આખી સંખ્યાને માઇનસમાં ફેરવવા માટે શું કરીશું ભાઈ? આગળ એક ઉમેરીશું, પાછળ એકમાંથી બાદ કરીશું. બોલો -29 માં એક ઉમેરો એટલે -28 થાય, અને એકમાંથી
એકમાંથી 0.3927 બાદ કરશો તો 0.6073 આવશે. એટલે હવે આખી રકમ માઇનસ થઈ ગઈ, એટલે એ માઇનસ અને આ માઇનસ હવે પ્લસ થઈ શકે છે. આનો ગુણાકાર કરશો તો 1 2 3 મીંડા જવાબ તમારો જૂલમાં આવશે, જૂલ પ્રતિ મૂલ. અથવા બોલો આને કિલો જૂલમાં ફેરવવું હોય તો ભાઈ 163 કિલો જૂલ પ્રતિ મૂલ. તો આપણને ડેલ્ટા જી મળી ગયો. ક્લિયર ભાઈ? ઓકે. હવે તમને બીજો દાખલો જે છે કોયડો 6.13. જેમ આમાં કેપી આપે તો ડેલ્ટા જી શોધ્યો. હવે હું તમને ડેલ્ટા જી આપી દઉં, આ સૂત્રમાં ડેલ્ટા જી આપી દઉં અને મને કે શોધી આપો અથવા તો કેપી શોધી આપો. કે લખો, કેપી લખો. એટલે અહીંયા એનાથી તદ્દન ઊંધો દાખલો છે. તમને પ્રક્રિયા આવી આપી છે 2NH3 વત્તા CO2 giving NH2 CONH2 વત્તા H2O છે. ચલો આના માટે ડેલ્ટા જી નું મૂલ્ય તમને આપી દીધેલું છે -13.6 કિલો જૂલ પ્રતિ મૂલ આપી દીધેલું છે, બરાબર. અને સંતુલન અચળાંક એટલે કે આપણે શોધવો છે. કે તમારે શું કરવાનું છે ભાઈ? શોધવાનું છે. બોલો કયું સૂત્ર વાપરીશું ભાઈ? આપણે ઉપર લખ્યું એનું એ જ સૂત્ર, ડેલ્ટા જી બરાબર -2.303 RT log K. ડેલ્ટા જી આપણને આપી દીધો છે -13.6 કિલો જૂલમાં છે. ચલો એને જૂલમાં ફેરવીએ. કેમ ભાઈ જૂલમાં ફેરવું છું? જો હું એને જૂલમાં ફેરવું તો આરની કિંમત 8.314 લઈશ. કોઈ કે ના સાહેબ આપણે ભલે રાખો તમે તારે કિલો જૂલમાં, તો આરની કિંમત હું કિલો જૂલમાં લઈશ. વસ્તુ એકની એક જ છે. એટલે આને દાખલા તરીકે હું 10⁻³ જૂલમાં ફેરવી દીધો. શેમાં ફેરવી દીધું ભાઈ આપણે એને? જૂલમાં. તો પછી હું આરની કિંમત શેમાં લઈશ ભાઈ? જૂલમાં લઈશ. 8.314 જ લઈશ. રકમમાં તાપમાન તમને 298 કેલ્વિન તાપમાન આપ્યું છે. log K. આમાંથી આપણે log K તારવવાનું છે. તો માટે log K બરાબર શું થશે? log K બરાબર -13.6 ગુણ્યા 10⁻³ છેદમાં -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298. બરાબર છે? બોલા બંને માઇનસ માઇનસ નિશાની શું થઈ જશે ભાઈ? ઉડી જશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને આટલાનું સાદરૂપ તમે આપશો તો 2.38 થશે. 2.38 થશે. એટલે log K બરાબર 2.38 માટે K બરાબર એન્ટીલોગ 2.38 માટે K બરાબર એન્ટીલોગમાં શું કરવાનું ભાઈ? પોઈન્ટની આગળ જે કિંમત છે એને હંમેશા 10ની ઉપર ચડી દેવાની. માઇનસ હોય 10ની માઇનસ ઘાત, પ્લસ છે તો 10ની પ્લસ ઘાત. અને પોઈન્ટ પછીની સંખ્યાનો એન્ટીલોગ જોવાનો. લોગ હંમેશા આગળ જોવાનું. આ જો 24નો 7 જોયો, એન્ટીલોગ પોઈન્ટ પછીની સંખ્યાનો જ જોવાય. એટલે અહીંયા 38નો 0, પોઈન્ટ 38નો 0 તમે જોશો ને તો 3999 હશે. અને દર વખતે એક પોઈન્ટ કાપી નાખવાનો. દર વખતે એક પોઈન્ટ શું કરી નાખવાનું ભાઈ? તમારે કાપી નાખવાનો. ઓકે. સોરી આવું છે
2.399 છે. 0.38નો એન્ટીલોગ 2.3 સોરી આવો છે 2399 છે અને પછી દર વખતે 1 પોઈન્ટ આપણે કાપી નાખવાનો, અથવા તમારે આશરે લખવું હોય તો 2.4 ગુણ્યા 10 ની 2 ઘાત પણ કરી શકો છો. ઓકે, ચલો આવો જ કોયડો 6.14, કોયડો 6.14 તમને આ પ્રક્રિયા આપી છે. 60°C તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ N2O4G ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ નું વિઘટન થાય છે. કેટલા ટકા વિઘટન થાય છે ભાઈ? 50%. આ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જામાં ફેરફાર શોધવાનો છે. ડેલ્ટા જી આપણે શોધવાનો છે. ચાલો શું કરીશું ભાઈ? આપણે 50% વિઘટન થાય છે. આ કેટલા મોલ છે? કશું ના લખ્યું હતું ભાઈ, 1 મોલ કહેવાય, બરાબર? એટલે 1 મોલના 50% N2O4 માટે 1 મોલના 50% કેટલા થશે ભાઈ? એક મોલના 50% એટલે 1 ગુણ્યા 50% એટલે 50/100 કેટલા થાય? 0.5 મોલ N2O4 થાય. ચલો NO2 ની વાત કરવી છે આપણે. શું કરીશું ભાઈ? NO2 માટે 2 મોલના NO2 માટે 2 મોલ આપે છે ને અહીંયા, 2 મોલના 50% એટલે 2 ગુણ્યા 50/100 એટલે શું થશે ભાઈ? કેટલું આવશે? 1 મોલ NO2 થઈ ગયો. હવે કુલ મોલ શોધી કાઢીએ. 0.5 વત્તા 1 બરાબર 1.5 થાય ભાઈ. એટલે N2O4 નું આંશિક દબાણ બરાબર સૂત્ર ખબર છે ભાઈ? મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. 5મા ચેપ્ટરમાં ભણી ગયા. હવે આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. હવે પાછા મોલ અંશ એટલે ઘટકના મોલ છેદમાં કુલ મોલ ગુણ્યા કુલ દબાણ. એટલે આંશિક દબાણ તમે આની મદદથી શોધી શકશો. એટલે N2O4 નું મારે આંશિક દબાણ શોધવું હોય તો N2O4 ના પોતાના મોલ કેટલા છે ભાઈ? 0.5, કુલ મોલ 1.5 અને કુલ દબાણ રકમમાં આપેલું છે તમને 1 વાતાવરણ. રકમમાં આપ્યું છે તમને 1 વાતાવરણ. અને બોલો એ જ પ્રમાણે NO2 નું મારે આંશિક દબાણ શોધવું હોય તો ઘટકના મોલ પોતાના મોલ 1 છે, કુલ મોલ 1.5 છે ગુણ્યા કુલ દબાણ શું થઈ ગયું ભાઈ? 1 આપેલું છે રકમમાં. હવે બોલો KP બરાબર આ પ્રક્રિયા માટે KP નું સૂત્ર શું થશે? નિપજ હંમેશા ઉપર લખવાની ભાઈ, પ્રક્રિયકો હંમેશા નીચે લખવાના અને મોલ સંખ્યા ઘાતમાં લખવાની. આ બગડો જે છે ઘાતમાં જતો રહ્યો. ચલો PNO2 ની કિંમત આ છે એટલે 1/1.5 આમ છે ને, એટલે આને આમ જ લખે ને
1/1.5 એટલે 1/1 સ્ક્વેર 1 સ્ક્વેર આ પી સ્ક્વેર NO2 ની કિંમત લખી છેદમાં PN2O4 PN2O4 નું મૂલ્ય શું છે ભાઈ 0.5 છેદમાં 1.5 છેદનો છેદ ક્યાં જશે ભાઈ ઉપર જતો રહેશે છેદનો છેદ ઉપર જશે આનું સાદરૂપ તમે આપશો તો એક્ઝેક્ટ 1.33 વાતાવરણ થાય ચલો કેપી મળી ગયો મને હવે શું કરશું ભાઈ જેમ અહીંયા કેપી આપ્યો તો ડેલ્ટા જી શોધ્યો સેમ ટુ સેમ અહીંયા તમારે કેપી આપણે શોધી કાઢ્યો આપ્યો નહોતો એ હવે હું ડેલ્ટા જી શોધું છું ડેલ્ટા જી બરાબર -2.303 RT log KP -2.303 R ની કિંમત 8.314 લઉં છું 60 તાપમાન સેલ્સિયસમાં છે બોલો કેલ્વિનમાં ફેરવવું હોય તો શું કરશું ભાઈ 60 + 273 333 log KP 1.33 -2.303 8.314 333 ચલો 0.13 તમારે જોવાનું 13 તમે જોશો તો 0.1239 થશે આનું સાદરૂપ તમે આપશો તો 700 7 6 3 8 1 2 જૂલમાં મૂલ્ય મળ્યું આને કિલો જૂલમાં ફેરવવું હોય તો 7 6 3 8 કિલો જૂલ પ્રતિ મોલ તો આ તમારો જવાબ આવી ગયો કિલો જૂલમાં આવી ગયો ક્લિયર ચલો આવા સ્વાધ્યાયમાં 3 દાખલા છે એ જોઈ લઈએ એટલે આપણો આ ચેપ્ટર સંપૂર્ણ પૂરું થઈ જશે चलो स्वाध्याय प्रश्न 6.17 चलो 6.17 શું કહે છે ભાઈ તમને આ પ્રક્રિયા આપી છે 2A + B ગિવિંગ C 298 કેલ્વિન તાપમાને डेल्टा H આપ્યો છે 400 કિલો જૂલ डेल्टा S આપ્યો છે 0.2 કિલો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ તો પ્રક્રિયા કયા તાપમાને સ્વયંસ્ફુરિત થશે પ્રક્રિયા કયા તાપમાને સ્વયંસ્ફુરિત થશે ચલો શું કરીશું ભાઈ આપણે તો ધારો કે સંતુલનમાં હોય ધારો કે પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે ડેલ્ટા જી બરાબર શું થાય 0 થાય સંતુલન માટે ડેલ્ટા જી ની કિંમત શું છે ભાઈ આપણી 0 છે હવે આપણી જોડે સૂત્ર કયું છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ છે કે નહીં ચલો એમાં કિંમત 0 મૂકો આ ડેલ્ટા જી ની કિંમત 0 ડેલ્ટા એચ ની કિંમત રકમમાં તમને આપેલી છે 400 માઇનસ ટી ડેલ્ટા એસ ની કિંમત આપી છે 0.2 જો બંને કિલો જૂલમાં છે એટલે વાંધો નથી માટે આમાંથી સાદરૂપ આપશો તો ટી ની કિંમત
2000 થાય, 2000 કેલ્વિન. બોલો, આમ 2000 કેલ્વિનથી ઊંચા તાપમાને પ્રક્રિયા આપમેળે થાય, સ્વયંસ્ફુરિત થાય. આમ 2000 કેલ્વિનથી ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. બરાબર છે ભાઈ? સ્વયંસ્ફુરિત થાય. ક્લિયર? ચલો, પછી છે તમારે સ્વાધ્યાયનો 6.19. 6.19 શું કહે છે ભાઈ? તમને આવી પ્રક્રિયા આપી છે 2a વત્તા b ગિવિંગ 2d. ચલો, આ પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને ડેલ્ટા યુ આપેલો છે -10.5 કિલો જૂલ. ડેલ્ટા એસ આપ્યો છે -44.1 જૂલ કેલ્વિન ઇન્વર્સ. ડેલ્ટા જી ગણો અને પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની ચર્ચા કરો. ચાલો, પહેલા તો આપણે શું કરીશું ભાઈ? ડેલ્ટા એચ બરાબર આપણી જોડે સૂત્ર છે ને -2.303 RT log Kp. હવે આપણે પહેલા ડેલ્ટા યુ અને ડેલ્ટા એસ આપ્યો છે એટલે પહેલા તો આપણે ડેલ્ટા એચ શોધી કાઢીએ. ડેલ્ટા એચ શોધી કાઢીએ. આપણે સૂત્ર ખબર છે ને? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા એનજીઆરટી. આ સંબંધ આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છે કે નહીં? ચલો, હવે આની અંદર પહેલા તો ડેલ્ટા એનજી શોધવું પડશે ભાઈ. બોલો, આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી શોધીએ. હવે જુઓ, તમને બધા જ વાયુ આપેલા છે. આ જી છે, આ પણ જી છે અને આ પણ જી છે. પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી બરાબર શું છે સૂત્ર ભાઈ? એનપીજી માઇનસ એનઆરજી. વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. બોલો, વાયુરૂપ નિપજના મોલ 2 ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ 2 વત્તા 1 એટલે -1 થશે. બરોબર? ચાલો, બધા ડેટા મૂકી દઈએ આપણે. ડેલ્ટા યુ રકમમાં આપી દીધો છે -10.5 વત્તા ડેલ્ટા એનજીની કિંમત -1, આરની કિંમત 8.314 ગુણ્યા 10⁻3. કેમ ભાઈ -3 કર્યું મેં? કારણ કે આ જે કિંમત જે છે 10.5 એ કિલો જૂલમાં છે એટલે આ -3 કર્યું. અને તાપમાન 298. તાપમાન 298 થઈ ગયું ભાઈ. એટલે આનું સાદરૂપ તમે આપશો તો લગભગ 12.977 કિલો જૂલ પ્રતિ મોલ. ચાલો, મને ડેલ્ટા એચ મળી ગયો ભાઈ. હવે શું કરશું ભાઈ આપણે? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સૂત્ર મૂકી શકીએ આપણે, તારવી છે. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા એચ લઈ આવ્યા -12.977. તાપમાન આપ્યું છે 298 અને ડેલ્ટા એસ ની કિંમત -44.1. જો આ જૂલમાં છે, આપણે આ કિંમત શેમાં લીધી ભાઈ? કિલો જૂલમાં. એટલે એને પણ આપણે કિલો જૂલમાં ફેરવવી પડશે ને, એટલે ગુણ્યા 10⁻3 કરી દઈએ. -3 કિલો જૂલમાં થઈ ગઈ. આનું તમારે સાદુરૂપ આપવાનું છે. તો આનું સાદુરૂપ તમે આપશો તો લગભગ 0.165 કિલો જૂલ મોલ ઇન્વર્સ મળે છે. બોલો, આ
ગ્રેટર દેન 0 છે, આ ધન મળ્યું ને, ગ્રેટર દેન 0 હોવાથી પ્રક્રિયા સ્વયંભૂ અથવા તો આપમેળે થશે. ડેલ્ટા જી શોધવાનો હતો અને પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની વાત કરવાની હતી. અને એ જ પ્રમાણે સ્વાધ્યાયનો 6.20 શું કહે છે? એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કે આપેલો છે તમને 10. ડેલ્ટા જી નું મૂલ્ય આપણે શોધવાનું છે. આર ની કિંમત તમને આપી દીધી છે 8.314, જે કે ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ટી આપ્યું છે તમને 300 કેલ્વિન. બરોબર છે. ડેલ્ટા જી શોધવાનો છે. શું કરશું ભાઈ? સીધે સીધું કયું સૂત્ર વાપરશું? ડેલ્ટા જી બરાબર -2.303 RT log K. 2.303 R ની કિંમત 8.314, તાપમાન આપ્યું છે તમને 300, log K ની વેલ્યુ છે 10. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 300, log 10 એટલે 1.000. આ બધાનો શું કરી નાખો ભાઈ? ગુણાકાર કરી નાખો. બધાનો ગુણાકાર કરશો તો -5744.14, 5744.14 જવાબ આવી ગયો. જૂલ મોલ ઇન્વર્સમાં, કારણ કે આ જૂલમાં છે, આની કિંમત જૂલમાં લીધી છે એટલે ડેલ્ટા જી નું મૂલ્ય આપણને શેમાં મળશે ભાઈ? જૂલમાં મળી ગયું. ક્લિયર દોસ્તો? તો તમને કે આપ્યો હોય તો ડેલ્ટા જી શોધી શકો, ડેલ્ટા જી આપ્યો હોય તો તમે કે શોધી શકો. બંને રીતે તમે કરી શકો છો. ઓકે દોસ્તો, તો અહીં આપણું આ ચેપ્ટર સંપૂર્ણ પૂરું થાય છે. ઓકે, આવતી વખતે નવું ચેપ્ટર શરૂ કરીશું. ઓકે, મળીએ. બાય.